નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. ગુજરાતનું બજેટ આજે 18 તારીખે રજૂ થવાનું છે. ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ હશે, જ્યાં મિત્રો ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ થવાનું છે. કયા કયા જાહેરાતો થશે આજના વિડીયોની અંદર જણાવીશું. તો જ્યારથી આ સત્ર શરૂ થયું છે ત્યાર સુધીમાં 3 મોટા બિલો મંજૂર થઈ ગયા છે. મોટા બિલો મિત્રો શું જાહેરાતો થઈ છે એના વિશે જાણીશું. તો આ બાજુ અનાજ હવે એટીએમમાંથી નીકળશે 24 કલાકમાં. ગમે ત્યારે તમે મિત્રો હવે અનાજ લેવા જઈ શકશો. એટીએમમાં પૈસા મળે એવી જ રીતના એટીએમમાંથી અનાજ નીકળશે. આજના લેટેસ્ટ સમાચાર. તો ગુજરાતની અંદર વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. લીંબુના ભાવ આસમાને છે, તો ખેડૂતો માટે 22મા હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત છે. તો ટોલ નાકાને લઈને હવે નવો નિયમ આવી ગયો છે વાહન ચાલકો માટે. સૌથી મોટા સમાચાર. તો યુપીઆઈને લઈને સમાચાર, યુટ્યુબને લઈને સમાચાર, તમામ સમાચાર આજના વિડીયોમાં જણાવીશું. પણ જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો સૌપ્રથમ આજે મિત્રો 18 તારીખ છે, બુધવાર છે. મિત્રો આજે આપણા રાજ્યનું બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બપોરે 12 વાગ્યે નાણાકીય વર્ષ 2026 અને 27નું ગુજરાતનું બજેટ રજૂ કરશે. આજે મિત્રો મોટી જાહેરાત થાય એવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે. મિત્રો આ વર્ષે બજેટ 4 લાખ કરોડને પણ પાર જાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે. અંદરથી સૂત્રો દ્વારા માહિતી મળી છે કે 4 લાખ કરોડને પાર આ વખતે બજેટ જવાનું છે. જો આ શક્યતા, જો આ અંદાજો સાચો ઠરશે તો ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ સાબિત થવાનું છે. જો કે મિત્ર સૂત્રોની માહિતી છે એટલે ચોક્કસપણે સાચી કહી શકાય નહીં, પરંતુ અંદરથી સમાચાર મળ્યા છે. જો આ વાત સાચી નીકળી તો ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ સાબિત થવાનું છે. આ વખતે પણ શહેરો માટે, ગ્રામીણના વિકાસ માટે નવી યોજના આવશે. માર્ગ અને પાણી પુરવઠાના પ્રોજેક્ટ વિશેની જાહેરાત થઈ શકે. આરોગ્ય શિક્ષણ વિભાગ માટે જાહેરાતો થઈ શકે. ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાને લાભ થાય એવી ચર્ચાઓ મિત્રો થઈ શકે છે. મિત્રો આ બાજુ બજેટ સત્ર આપણું 16 તારીખથી શરૂ થઈ ગયું હતું. બજેટ 18 તારીખે આજે રજૂ થવાનું, પરંતુ સત્રની શરૂઆત 16 તારીખથી થઈ ગઈ હતી. અને 16 તારીખથી અત્યાર સુધીમાં 3 બિલો આપણા રજૂ થઈ ગયા છે. જ્યાં મિત્રો એક છે ગુજરાત આતંકવાદ નિયંત્રણ અને સંગઠિત ગુના, એટલે કે આતંકવાદને લગતું એક બિલ રજૂ થયું છે. બીજું છે સૌરાષ્ટ્ર ઘરખેડ ભાડુઆત સમાધાન અને ખેતીની જમીન, એટલે જે ખેડૂતોની જમીન, જે ખોટા ખેડૂતો બનીને જમીન ખરીદતા હોય એના માટેનું એક બિલ પસાર થઈ ગયું છે. મિત્રો આ ખૂબ મહત્વનું બિલ છે, ખેડૂતો માટે ફાયદાકારક. પણ આ બિલની ચર્ચા આપણે આવતીકાલના વિડીયોમાં કરીશું. અને મિત્રો ત્રીજું બિલ છે ગુજરાત દુકાન અને સ્થાપના માટેનું બિલ. જે દુકાનો માટે, જે કામદારો છે, જે લોકો રોજગાર કરે છે, આ બધા માટે એક બિલ રજૂ થયું છે. એ બિલની ચર્ચા આજના વિડીયોમાં મિત્રો કરી નાખવું છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલની અંદર મિત્રો સુધારો કરવામાં આવ્યો છે, જેમાં સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી થાય, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ લોકોને મળી રહે, 365 દિવસ સંસ્થા ચાલવાની અને સંસ્થા ખોલવાના બંધ કરવાના સમયને સ્વતંત્રતા મળશે. સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઈ, રાતપાળીમાં સ્ત્રીઓ કામ કરી શકે. આ બધી વિગતવાર ચર્ચા કરી છે. જ્યાં મિત્રો બધી વિગતવાર ચર્ચા જણાવી દઉં તો કુંવરજીભાઈ બાવળિયાએ જણાવી દીધું છે કે આ સુધારાથી, આ કાયદો લાગુ થવાથી અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે
હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ થશે કે જે દુકાનોની અંદર 20 કે એનાથી વધારે કામદારો હોય એને આ કાયદો લાગુ થશે અને જે લોકોની જે દુકાનોની અંદર જે સંસ્થાની અંદર 20 કે એનાથી ઓછા કર્મચારીઓ હોય એમણે કોઈ નોંધણી કરાવવાની જરૂર નથી, પરંતુ એકવાર ઓનલાઈન જાણ કરી દેવાની રહેશે, પણ નોંધણી ન કરાવતો ચાલશે, જેના પરિણામે હજારો જે નાના વેપારીઓ છે, સ્ટાર્ટઅપ છે, એ લોકોને ફાયદો થશે. એને આ બાબતમાં આ ઝંઝટ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં 20થી વધારે કામદારો જે લોકો રાખે છે એના માટે નિયમો લાગુ થઈ ગયા છે. મિત્રો શું નિયમો છે તો મિત્રો જણાવી દઉં કે અહીંયા ઓવરટાઈમ કરવાની મહત્તમ મર્યાદા વધારી, એટલે કે 3 મહિનાની અંદર જે 125 કલાક તમે ઓવરટાઈમ કરી શકતા હતા એના બદલે હવે 144 કલાક કર્મચારીઓ ઓવરટાઈમ કરી શકશે, જેનાથી ઉત્પાદકતાની અંદર પણ વધારો આવશે. આ ઉપરાંત મિત્રો જે કામકાજના કલાકો 9 કલાક હતા એને વધારીને મિત્રો 10 કલાક કરી નાખવામાં આવ્યા છે. એટલે 9 કલાકને વધારીને કામકાજની કલાકો 10 કલાક કરી છે. અને મિત્રો મહિલાઓ માટે એવી જાહેરાત કરી છે કે મહિલાઓ મોડી રાત સુધી પણ કામ કરી શકશે અને રાત પાળી પણ કરી શકશે, પણ મહિલાઓને જે દુકાનની અંદર જે સંસ્થાઓની અંદર કામ રાત્રે કરવા દેવામાં આવે એ દુકાન એ સંસ્થાની પૂરેપૂરી જવાબદારી રહેશે મહિલાની સુરક્ષા કરવાની. જ્યાં મિત્રો મહિલાની સુરક્ષા અને સલામતી માટે સંસ્થાઓએ હવે વિશેષ તકેદારી રાખવી પડશે. કાર્યસ્થળ ઉપર મહિલાઓ માટે જરૂરી પાયાની સુવિધા હોવી જોઈએ. પરિવહન માટેની સલામતી અને જાતીય સતામણી અટકાવવા માટે કડક નિયમોનું પાલન કરવું એ દરેક માલિકની ફરજિયાત રહેશે. એટલે મહિલાઓને રાતપાળીમાં કામ કરાવતા હોય તો દરેક સુરક્ષા મહિલાઓ માટે રાખવાની છે અને લેવા જવાની બધી સુવિધા પણ હોવી જોઈએ અને સલામતી પણ હોવી જોઈએ. આ નવો કાયદો મિત્રો લાગુ થઈ ગયો છે. મિત્રો આ સૌથી મોટા સમાચાર. એક બીજું બિલ જે ખેતી માટેનું મિત્રો હમણાં કીધું એ આવતીકાલના વિડીયોની અંદર જણાવીશું. એ પણ ખેડૂતો માટે ખૂબ કામનું બિલ છે. આ બાજુ મિત્રો અનાજ હવે 24 કલાક તમને મળી રહેવાનું છે. હવે તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવાની પણ કોઈ જરૂર નથી. કોઈ દુકાને અંગૂઠો દેવા માટે તમારે રજા રાખવાની કોઈ જરૂર રહેશે નહીં. તમે રાત્રિના સમયે તમે છૂટી જાઓ ત્યારે પણ હવે તમે અનાજ લઈ શકશો. એક વિશેષ એક નવી ટેકનોલોજી ટૂંક સમયમાં ગુજરાતની અંદર આવવાની છે. અમિત શાહ દ્વારા આ ટેકનોલોજીની અમદાવાદ સાબરમતી ખાતેથી શરૂઆત મિત્રો કરી નાખી છે. આ ટેકનોલોજીની અંદર જે વિતરણ વ્યવસ્થાની અંદર જે લોકો ભ્રષ્ટાચાર કરી નાખતા હતા એવા વચેટિયાઓનો અંત આવી જશે. એક ખાસ પ્રકારના ડિજિટલ ATM મશીન ઊભા કરવામાં આવશે, જેને અન્નપૂર્તિ મશીન નામ આપવામાં આવ્યું છે. આ મશીન મેડ ઇન ગુજરાત છે, એટલે ગુજરાતની અંદર આ બનેલું મશીન છે અને આ મશીન આપણા ગુજરાતથી જ શરૂઆત કરવામાં આવી છે. ભારતની અંદર હજી ક્યાંય આવું મશીન નથી. ગુજરાતના સાબરમતી ખાતેથી આ મશીનની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી આખા ગુજરાતમાં અને પછી ધીમે ધીમે આખા ભારતની અંદર આ મશીન ઊભા કરવામાં આવશે. તો આપણા ગુજરાતની અંદર બનેલું આ મશીન 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકશે એવી ક્ષમતા છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 વર્ષની અંદર આખા દેશની અંદર લાગુ પણ કરી નાખવામાં આવશે. અને મિત્રો આની અંદર પૂરતું તમને તમારા 100% સચોટતા સાથે 100% વજન સાથે અને ગુણવત્તા સાથે તમને અનાજ આપશે. મિત્રો આ સિસ્ટમ કેવી હશે તો સૌપ્રથમ તમારા ડિજિટલ તમારા મોબાઈલ એપ્લિકેશનની અંદર એક વોલેટ જેવું સિસ્ટમ હશે. એમાં તમારા રૂપી જમા કરવામાં આવશે, એટલે કે ડિજિટલ પૈસા જમા કરવામાં આવશે. એ પૈસા પછી તમારે ATMની અંદર મિત્રો નાખવાના છે. એક ખાસ પ્રકારના ATM બનાવેલા હશે. ATMમાં એ પૈસા નાખશો, નીચે થેલી રાખી દેવાની, એટલે જેટલું અનાજ તમને મળવાનું હોય
એટલું અનાજ ખાલી માત્ર 5 મિનિટમાં મળી રહેશે અને 24 કલાકમાં ગમે ત્યારે તમે હવે રાશન લેવા જઈ શકશો. તો સૌથી મોટી સુવિધા ટૂંક સમયમાં શરૂ થવાની છે. અત્યારે સાબરમતી ખાતેથી મિત્રો આ મશીનની શરૂઆત અમિત શાહ દ્વારા કરી નાખવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાતની અંદર વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. આવનારી 20 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 20 તારીખથી તમારા ઘરે હવે અધિકારીઓ આવવાના શરૂ થઈ જશે. તમને લગભગ 35 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. સૌપ્રથમ તો મિત્રો પહેલો તબક્કો માનવામાં આવશે. આ વખતે વસ્તી ગણતરી 2 તબક્કાની અંદર થવાની છે. પહેલા તબક્કાની અંદર તમારા આવાસની ગણતરી થશે. આવાસની ગણતરીની અંદર તમારા પાસે ઘર કેવું છે, ભાડાનું મકાન છે, કાચું મકાન છે, પાકું મકાન છે, તમારી પાસે વાહનની કેવી વ્યવસ્થા છે, ગાડી છે, કાર છે, શું છે, એ બધી ગણતરી, ફ્રીજ, સોલાર પેનલ બધાની ગણતરી કરવામાં આવશે. અને બીજા તબક્કાની અંદર પ્રોપર વસ્તી ગણતરી એટલે કે ઘરમાં કેટલા સભ્યો અને બધી ગણતરી બીજા તબક્કામાં થશે. અને આ વખતે જાતિ ગણતરી પણ કરવામાં આવશે. તો પહેલો તબક્કો 20 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 20 તારીખથી ગુજરાતની અંદર થવાનો છે. તમામ ગુજરાતીઓ તૈયાર રહેજો. એ પહેલાં 15 દિવસ અગાઉ 5 એપ્રિલથી એક ડિજિટલ પોતાનું પ્લેટફોર્મ પણ તૈયાર કરશે. જે લોકોને હાથે ભરતા આવડતું હોય, ઓનલાઈન ભરતા આવડતું હોય તો ઓનલાઈન પણ 15 દિવસ અગાઉ તમે ભરી શકશો. તો આ બાજુ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. 3 ગણા લીંબુના ભાવ વધી ગયા છે. થોડા દિવસ પહેલાં 200થી 300 રૂપિયા મળે લીંબુ મળતા હતા. આજે એનો ભાવ સીધો 800થી 900 રૂપિયા પહોંચી ગયો છે. છૂટક લીંબુની વાત કરીએ તો 30 રૂપિયા કિલોએ લીંબુ મળતા હતા. આજે એનો ભાવ 80 રૂપિયા કિલો થઈ ગયો છે. 3 ગણા ભાવ એક ઝાટકે વધી ગયા છે. તો મિત્રો હજી ઉનાળો શરૂ પણ નથી થયો, ત્યાં જ મિત્રો લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો ખેડૂતો માટે સમાચાર છે. 22મો હપ્તો હવે ખેડૂતોને ક્યારે મળશે એની એક શક્યતા દર્શાવી છે કે 22મો હપ્તો હોળીના તહેવાર પહેલાં જ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે. 24 ફેબ્રુઆરી 2026 પછી ગમે ત્યારે ખેડૂતોને હપ્તો મળી શકે છે. સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પણ અગાઉનો ટ્રેન્ડ આપણે જોઈએ એ ટ્રેન્ડ પ્રમાણે હોળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. તો ખેડૂતો માટે 22મો હપ્તો છે. આ બાજુ ટોલ નાકાને લઈને એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તો વાહન ચાલકો હવે ચેતી જજો. હવેથી ટોલ નાકા ઉપર આવનારી 1 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 1 તારીખથી રોકડા પૈસા લેવામાં આવશે નહીં. તમારે કાં તો તમારું ફાસ્ટેગ હોવું જરૂરી છે. ફાસ્ટેગ ન હોય અથવા તો બેલેન્સ એમાં ન હોય તો તમારે તમારું યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું પડશે. રોકડા પૈસાની હવેથી એટલે કે આવનારી 1 એપ્રિલથી ચોથા મહિનાની 1 તારીખથી બંધ કરી નાખવામાં આવશે. તો તમામ વાહન ચાલકો માટે સૌથી મહત્ત્વના સમાચાર હતા. આ બાજુ બાળકો માટે યુટ્યુબ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે મિત્રો તમારા બાળકો યુટ્યુબ કેટલો ટાઈમ જોઈ શકશે એને નિયંત્રિત તમારી જાતે તમે કરી શકશો. તમે એમાં ટાઈમર સેટ કરી શકશો. જેટલું ટાઈમર સેટ કરશો એટલા સમય સુધી જ તમારું બાળક હવે યુટ્યુબ જોઈ શકશે. ત્યાર પછી મિત્રો યુટ્યુબ ચલાવી શકશે નહીં. તો યુટ્યુબ દ્વારા સૌથી મહત્ત્વનો નિર્ણય બાળકોને લઈને કરવામાં આવ્યો છે. તો મિત્રો આ બાજુ હવે તમારે પીએફના પૈસા ઉપાડવા હોય
તો હવે એ સુવિધા એકદમ સરળ થઈ જવાની છે. પહેલાં તમારે ફોર્મ ભરવું પડતું હતું, એમાં પણ વાર લાગતી હતી, પણ હવે યુપીઆઈની અંદર જ આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. તમારા યુપીઆઈની અંદર જ તમારા પીએફના પૈસા જોવા મળશે અને તમારો યુપીઆઈ પિન નાખશો એટલે એ જ સેકન્ડમાં એ પીએફના પૈસા તમારા ખાતામાં આવી જશે. તો મિત્રો પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડતું હતું, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ બધું લિંક કરવું પડતું હતું. તેમ છતાં વેરિફિકેશન થાય ત્યાં સુધીની રાહ જોવી પડતી, પણ હવેથી એક જ ક્લિકમાં પૈસા આવી જશે. મિત્રો આ સુવિધા હજી શરૂ નથી થઈ, પણ ટૂંક સમયની અંદર શરૂ કરવામાં આવશે. તો યુપીઆઈ દ્વારા મિત્રો પીએફના પૈસા સીધા જ તમારા બેંક ખાતામાં જેટલા પૈસા જોતા હોય એટલા પૈસા લઈ શકશો. તો મિત્રો આ હતા આજના વિગતવાર સમાચાર. વિડીયો મિત્રો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.